તરફ આપણે આગળ વધી રહ્યા છે અને પૌંડ્રિક રાજા જે છે ને એ આ કીધું ને કે અવળચંડા અમુક હોય ને એટલે ગામ હોય ત્યાં ઉકેડો હોય જ. હા, અને ગામ હોય ને ગાંડાના ગામ કે ઘર અલગ ન હોય, એ તો આપણા ગામમાં જ હોય. આપણે જ સમજવાનું કે આ ગાંડા છે. આ ગાંડા કયા પ્રકારના છે એ પાછું આપણે સમજવાનું. એક માનસિક ગાંડા હોય ને તો એને આપણે 2 ધોલ મારીએ, એને દવા આપીએ, એને પૂરી દઈએ, એને બાંધી દઈએ, એમ કરીને એને સીધું કરી શકાય માનસિક ગાંડાને. પણ જે વિચારોથી ને આત્માથી જ નજરથી ગાંડા હોય ને, સમજજો મારી વાતને. હો, અમુક વસ્તુ ખોલીને નથી કહેતી તમને. તો ખાસ કરીને આ વાત ન કહું ને તો અમુક વાતો હું આ ભાગવતમાંથી નહીં લઉં ને તો ચાલશે, પણ અમુક વાતો કહેવી મારી જરૂરી છે. ખાસ કરીને બહેનોને ફેસબુકમાં ના અટવાશો. હો, વોટ્સઅપમાં ના અટવાઈ જતા. ફેસબુકમાં તમને સામેથી કહેશે હું તો તમારો ફ્રેન્ડ છું. અરે ભલા માણસ, તું મારો મિત્ર બનશે? તારી કઈ લાયકાત તું મારો મિત્ર બનશે? મારા ઘરવાળા ઓછા છે કે હું તને તારો મિત્ર બનાવું? હા, એટલે ફેસબુકમાં પડો ને તો એટલું રાખજો કે તમને તમારો દિવસ દરમિયાન થોડુંક મગજ શાંત થાય, આનંદિત થાય એટલું. બાકી કોઈની વાતમાં આવતાની પગે લાગુ છું. હા, બહુ મળશે એવા કે હું તો તમને બહુ યાદ કરું, હું તો તમારું બધી જ પોસ્ટ જોઉં, હું તમારો ફ્રેન્ડ છું. એટલે મહેરબાની કરીને તમારી દીકરીઓ જે નાની ઘરે રહી છે ને, અહીંયા તો નથી આવી કોઈ નાની દીકરીઓ, ઘરે જાઓ ને તો દીકરીઓને આ વાત સમજાવજો કે કોઈ કોઈનું નથી સિવાય તારા પરિવાર સિવાય. હા, આ બધી વાતો છે ને, આ બધું કળિયુગના આ ભ્રમ છે, આ દૈત્યો છે. ફેસબુક અને વોટ્સઅપ છે ને, આ દૈત્યો છે કળિયુગના. તમારું જીવન ભ્રષ્ટ કરી નાખશે જો તમે સાવચેત નહીં રહો, જાગૃત નહીં રહો તો.